નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, જ્યારથી સુપ્રીમ કોર્ટે SC/ST ના અનામત મુદ્દે ચુકાદો આપ્યો છે 1 ઓગસ્ટ 2024 ના રોજે, એમાં વર્ગીકરણની વાત કરી છે અને ક્રિમિનલની વાત કરી છે. ત્યારથી જ અમારા સ્વર્ણ સમાજના જે મારા ભાઈઓ બહેનો બધા લોકો છે એ લોકોને ખૂબ જ ચિંતા થઈ ગઈ છે. એટલી બધી ચિંતા થઈ ગઈ છે કે અરે, દલિત સમાજમાંથી અમુક સમાજે તો ઘણા બધા લાભો લઈ લીધા છે અને બાકી અમુક સમાજ પાછા રહી ગયા છે. અને આ લોકોએ જે ભારત બંધ કર્યું છે, ના કરવું જોઈએ. નેતાઓએ પોતાની રાજકારણ કરી છે અને જે સમાજ આગળ વધી ગયું છે તો કેમ પોતાના બીજા સમાજ સામે નથી જોતું. એવી ઘણી બધી વાતોથી મારો જે સ્વર્ણ સમાજ છે એ ખૂબ જ ઉદ્વેલિત થઈ રહ્યો છે. ખૂબ જ એને ચિંતા થઈ રહી છે અને એને એવું લાગી રહ્યું છે કે એક જ સમાજને આટલું બધું મળી ગયું, બીજું સમાજ આખું રહી ગયું. તો કેમ ભાગલા વ્યાજબી નથી? તો કેમ વર્ગીકરણ વ્યાજબી નથી? તો કેમ સબ કોટામાંથી કોટા વ્યાજબી નથી? એવી દલીલો થઈ રહી છે. હવે જે પણ મારા સ્વર્ણ સમાજ કહું છું, કારણ કે એ તો ભાઈ બ્રાહ્મણ આવે, ક્ષત્રિય આવે અને વૈશ્ય આવે, એટલે જે પણ કંઈક મારા સ્વર્ણ સમાજને મારા દલિત સમાજમાંથી પણ અતિ દલિત જે લોકો છે ને એમના માટે ચિંતા થઈ રહી છે ને, તો મારે તો એ જ કહેવું છે કે યાદ કરો, આપણા વડાપ્રધાન મોદી સાહેબે શું કીધું હતું कि वाल्मीकि समाज को गटर पे उतर के काम करने में एक आध्यात्मिक सुख प्राप्त होता है. तो भाई, તમે લોકો આધ્યાત્મિક સુખ લઈ લો ને. આપને ખબર છે કે એક ગટરમાં ઉતરવા માટે જે વાલ્મીકિ સમાજ ઉતરે છે ને એ પોતાના જીવના જોખમે ઉતરે છે અને એના માટે એને પોતાની કેટલીક વખત તો જાન ગુમાવી દેવી પડે છે. અને એ જ વાલ્મીકિ સમાજ ગટરમાં ઉતરે છે તો એને ફૂલ દારૂ પીને ઉતરવું પડે છે, કારણ કે કોઈ માનવ એવી વિચાર ના કરી શકે એવા કામમાં એ ઉતરીને કામ કરે છે, ગંદા કામમાં. આજે મારા સ્વર્ણ સમાજને એમના માટે બહુ ચિંતા થઈ રહી છે, બહુ જ લાગણી થઈ રહી છે. તો મારે તો મારા સ્વર્ણ સમાજને એટલું જ કહેવું છે કે તમે તો 15% છો ને, અને 15%માંથી પણ 10% તો તમે અનામત લઈ લીધી છે EWS માં. તો કેમ પછી બાકીની તમે બીજી 10% અનામત વાલ્મીકિ સમાજને આપવા દેતા? કોને તમારી સરકારને? ભાજપની ને મોદી સરકાર છે. કહો કે વાલ્મીકિ સમાજ અને એ સિવાયના જે પણ કંઈક અતિ પીછડા રહી ગયા છે એમને તમે 10%ની બીજી અનામત આપી દો. અને એટલું જ નહીં, ભારત દેશ તો વેલફેર સ્ટેટ છે ને, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ હોય છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સનો મતલબ એટલું જ હોય છે કે જે પણ સુખાકારીના કામો જે પણ કંઈ કરવા પડે તો સરકારે અને રાજ્યોએ કરવા જોઈએ. તો પછી આપો ને 10% અલગથી અનામત. કેમ ભાગલા પાડાવો છો ને કેમ અમારામાંથી આપો છો? જો અમારામાંથી પણ બધા સદ્ધર થઈ ગયો હોય તો એનો મતલબ એ નથી તો બધા વણકરો આગળ આવી ગયા, બધા રોહિતો આગળ આવી ગયા. નહીં, આ ખાલી તમને આંખે ઉડી દેખાય છે જે લોકો આગળ આવ્યા છે. જો ખરેખર સાહેબ આપે અનામતનું ખરેખર અમલવારી કરી હોત ને 1950 થી લઈને 2024 સુધી, તો આજે મારો સમાજ ખરેખર આગળ આવી ગયો હોત. પછી એમાં વાલ્મીકિ હોત કે પછી વણકર હોત કે પછી રોહિત હોત, બધા સમાજો આગળ આવી ગયા હોત. તો જે સુફિયાણી વાતો થાય છે ને મીડિયા ઉપર, લોકો જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમર્થન કરી રહ્યા છે, મારે તો એટલું જ કહેવું છે કે અમલવારી કરાઈ હોત ને ખરેખર બંધારણની, તો આજે આપણા દેશની આ દશા ના હોત, વાલ્મીકિ સમાજની દશા એવી ખરાબ ના હોત. અને તમે કહો છો કે દલિતો પણ દલિતોની સાથે આબડછેડ કરે છે. આબડછેડ કરવાનું શીખવાડ્યું કોણે? તમારી જ બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ જ તો આ જાતિવાદનો સડો નાખેલો છે. અને આ સડો આજથી નહીં, છેલ્લા 2500 વર્ષથી તમે નાખેલો છે. તમે બધા સુખ સાધન સંપત્તિ બધું ભોગવ્યું અને અમને લડાવવા માટે તમે જાતિગત વર્ગીકરણ કર્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર બનાવી દીધા. જાતિ તો તમે ઊભી કરેલી છે, તમે જાતિ તોડો ને. મારો અતિ બુદ્ધિશાળી સ્વર્ણ સમાજ એવું કહે છે કે કેમ વણકર કે રોહિત કોઈ વાલ્મીકિ છોકરી કે છોકરા સાથે લગ્ન નથી કરતું? અરે નથી કરતા તો નથી કરતા, તમે કરો ને. શું તમારામાં તાકાત છે કોઈ બ્રાહ્મણ ઘરમાં કોઈ વાલ્મીકિ સમાજની કે વણકર સમાજની કે રોહિત સમાજની છોકરીને લાવવાની? શું તમારામાં તાકાત છે કે
છોકરા સાથે લગ્ન કરાવવાની? આ સુફિયાણી વાતો ફક્ત અમારા પર લાગુ કરવાની? તમે તમારા સામે જુઓ. આ તમારા લોકોનું ઊભું કરેલું તંત્ર છે. આ વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણવાદે ઊભી કરેલી છે. વૈદિક ગ્રંથોમાંથી ઊભી થયેલી આ વર્ણ વ્યવસ્થા છે. પહેલા જે હિન્દુ ધર્મમાં જે કુરિવાજો છે એને દૂર કરો. ખરેખર સમાજની તમે એક સમાજની વાત કરતા હોય ને તો ઉપરથી તમે ગંદકી સાફ કરો. ઉપરની ગંદકી સાફ થશે તો નીચે ઓટોમેટિકલી બધું સાફ થઈ જશે. તમારા મગજમાં જે ગંદકી છે ને એને ખતમ કરો પહેલા. તમારા મગજમાં જે સડો છે ને જાતિવાદનો એને ખતમ કરો પહેલા. બીજું કહી દઉં સાહેબ, અગર વાલ્મીકી સમાજ કે જે અતિ પીછડા રહી ગયા છે તો એના જવાબદાર પણ તમે જ છો. આજે સ્ટેટની જવાબદારી હતી કે કેમ વાલ્મીકી સમાજના છોકરાઓ સ્કૂલોમાં ભણવા નથી આવતા, કેમ એ લોકોને સારું શિક્ષણ નથી મળતું, કેમ એ લોકો સ્કૂલિંગ પૂરી નથી કરતા, કેમ એ લોકો ગ્રેજ્યુએશન સુધી નથી પહોંચતા. એ જવાબદારી સ્ટેટની હતી. વેલફેર સ્ટેટ તરીકે જવાબદારી સ્ટેટની હતી. એમના માટે અલગ યોજનાઓ બનાવવાની જરૂર હતી. એમના માટે અલગ બજેટ રાખવાની જરૂર હતી. એમને તમારે વર્ગીકરણ કરવું હોત ને તો એમને વર્ગીકરણ કરી સારામાં સારા સ્કૂલોમાં એમને શિક્ષણ અપાવવાની જરૂર હતી. શિક્ષણની સાથે એમના માટે ફ્રી કોચિંગ કરાવવાની જરૂર હતી. એમના માટે તમારે ફ્રી હોસ્ટેલો બનાવવાની જરૂર હતી, જેથી કરીને જે પોતાના સામાજિક અને ઘરના વાતાવરણમાંથી બહાર આવીને એક સ્વચ્છ અને સરસ વાતાવરણમાં હોસ્ટેલમાં રહીને ભણી શક્યા હોત. એક કામ નથી કર્યું. મારે તો એ જ કહેવું છે, તમે 15% છો ને તો લઈ લો 15%. બીજા 10% આપ્યા, 75% અમારા માટે મૂકી દો. પછી અમે બતાવીશું કે કેવી રીતે અમારો સમાજ પ્રગતિ કરે છે અને સમાજનો એક વર્ગ પ્રગતિ કરે છે. આજે દરેક હાયર પોસ્ટ ઉપર, પછી તે જજીસ હોય, પછી આઈએસ ઓફિસર હોય, આઈપીએસ ઓફિસર હોય, સેક્રેટરી લેવલ હોય, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર્સ હોય કે પછી યુનિવર્સિટીના લેક્ચરર, પ્રોફેસર, એસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર હોય, બધા એમાં તમે ગણતરી કરી લો તો કેટલા તમને ટકા બ્રાહ્મણ મળી જશે. એ ખ્યાલ આવી જશે કે 95 to 98% આર બ્રાહ્મિન્સ. આખું સામ્રાજ્ય, આખું તંત્ર તમે રહીને પોતાના પાસે મૂકી દીધું છે અને અમને શીખવાડો છો કે અમે અમારા અનામતમાંથી ભાગલા આપી દઈએ. તમે 15% લોકો આખું 100%નું હજમ કરીને બેઠા છો આજથી સુધી, છતાંય તમારું પેટ નથી ભરાતું અને અમને કહો છો કે અમે અનામતમાંથી વર્ગીકરણ કેમ નથી કરવા દેતા. અમને કહો છો કે અમે રાજકારણ કરી રહ્યા છીએ અને તમે બધું સુખ, સાધન, સંપત્તિ બધું ભોગવી રહ્યા છો, તો તમે રાજકારણ નથી કરી રહ્યા. સાહેબ, મોટી મોટી વાતો કરવાથી સમાજનું ઉદ્ધાર નથી થતું. જો ખરેખર વાત કરવી હોય તો એ વાત કરો કે સરકાર 10% અનામત અલગથી મૂકે જે અતિશૂદ્ર રહી ગયા છે એમના માટે. તો મારે તો છેલ્લે આ વિડીયો મારફતે એટલું જ કહેવાનું છે મારા સ્વર્ણ સમાજના બુદ્ધિજીવીઓને કે સુફિયાણી વાતો બંધ કરો અને જે સામાજિક સંરચના છે એના વિશે ધ્યાન આપો અને એની અંદર જે તમે લોકો બધું લઈને બેઠા છો ને તમારામાંથી 10% આપો. ઈડબ્લ્યુએસે 10% લીધા ને એવી રીતે બીજા 10% મારા બીજા સમાજને, વાલ્મીકી સમાજ હોય કે એનાથી પણ નીચે 50 સમાજ હોય, એમના આપવા દો, એમને લેવા દો. બસ મારું આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. અને મારા તમામ ભાઈઓને, જે લોકો પણ આ મારો વિડીયો સાંભળતા હોય, એમને મારે કહેવાનું છે કે જે પણ વ્યક્તિ તમારી સામે દલીલ કરે ને કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સારો હતો, તો કહી દેજો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અસંવૈધાનિક છે, ગેરબંધારણીય છે, દોષપૂર્ણ છે અને દલિત સમાજમાં કોઈ ભાગલા નથી, કોઈ વર્ગીકરણ નથી, પરંતુ આ ચુકાદો નહીં ચલાવી દેવાય. તો સાથીઓ, હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરજો, તેમજ એને લાઈક કરો અને શેર કરો. સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. જય હિન્દ.